રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। 20 ઓક્ટોબર 1962ના દિવસે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું। આ યુદ્ધ ચીને ભારત પર થોપ્યું હતું। ફરી એવું લાગે છે કે ચીનની સેના ભારત સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે। આવો અમે એટલા માટે કહી રહ્યા છીએ કે એલએસી પર શાંતિ અને સંવાદની આડમાં ખંધુ ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે। ચીનની સેના બોર્ડર પર 3 ઘાતક હથિયારો તૈનાત કરી રહી છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશ પર ચીનની સેનાની રોકેટ આર્મી બોર્ડર પર પહોંચી ચૂકી છે। 100થી વધુ રોકેટ લોન્ચર ચીને એલએસી પર તૈનાત કર્યા છે। ભારતે પણ ચીનને જવાબ આપવા માટે ટેન્ક અને તોપો સરહદે તૈનાત કરી દીધી છે। મિલિટરી સાધનો અને સૈનિકોના બોર્ડર પરના જમાવડાથી લાગે છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમ પર છે। ભારતના એક્શનથી ચીન રઘવાયું થયું છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ યુદ્ધની તૈયારી। बॉर्डर पर ड्रैगननी रॉकेट ब्रिगेड। लद्दाख में भारतनी सैन्य परेड। 20 ऑक्टोबर 1962 आज दिवस हतो ज्यारे चीननी सेनाए मैकमोहन रेखा पासे एक साथे हुमला कर्या। चीनना 80,000 सैनिकोए एक साथे आक्रमण कर्युं हतुं। चीनथी 8 गणा ओछा एटले के 12,000 भारतीय सैनिकोए आ हुमलानो जवाब आप्यो। आजे पण भारत वातचीतनी आड़मां चीने करेला वारने भूल्युं नथी। તે દિવસથી લઈ આજના દિવસ સુધી ચીનની સરકાર સરહદ વિવાદને માધ્યમ બનાવી યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી રહ્યું છે। ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 4057 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાને યુદ્ધનું મેદાન બનાવવામાં લાગી છે। આવું અમે એમનેમ નથી કહી રહ્યા। એલએસીની નજીક ઝડપથી બધું બાંધકામ કરી રહ્યું છે। માળખાકીય સુવિધાઓ મજબૂત કરવામાં લાગ્યું છે। સાથે જ ચીન સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે। હવે ચીનની લાલ સેનાએ બોર્ડર પર રોકેટ બ્રિગેડ તૈનાત કરી છે। ડોકલામ, ગલવાન અને પૂર્વી લદ્દાખમાં હિંસક અથડામણ બાદ એલએસી પર અત્યાર સુધી શાંતિ હતી। ભલે સરહદ પરથી સૈનિકો પાછા હટાવવાને લઈ ચીન અને ભારત વચ્ચે કૂટનીતિક રીતે કેટલાય રાઉન્ડની વાતચીત થઈ ચૂકી હોય, પણ સંવાદની આડમાં ડ્રેગન સંગ્રામના ષડયંત્રો રચી રહ્યું છે। તમને વિશ્વાસ નહીં આવે, ચીને ભારત સાથે વાતચીત ચાલુ રાખવા છતાં એલએસી પર 100થી વધુ એડવાન્સ રોકેટ લોન્ચરની તૈયારી કરી દીધી છે। ચીનની સેનાએ સરહદ PHL-03 લોંગ રેન્જ રોકેટ સિસ્ટમને તૈનાત કરી છે। લદ્દાખ નજીક 10 રોકેટ યુનિટ તૈનાત કર્યા છે। દરેક યુનિટમાં 4 ક્રૂ મેમ્બર સામેલ હોય છે। આ PHL-03 મલ્ટીપલ રોકેટ લોન્ચર 650 કિલોમીટર હુમલો કરવા સક્ષમ છે। આ લોન્ચરના 12 મીટર લાંબા રોકેટ 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડાન ભરે છે। તે ઉપરાંત ચીને ભારતની સરહદ નજીક PCL-191 રોકેટ લોન્ચર તૈનાત કર્યા છે, જેને AR-3 સિસ્ટમના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। PCL-191 રોકેટ લોન્ચરની મારક ક્ષમતા 350 કિલોમીટર છે। આ મોડ્યુલર રોકેટ સિસ્ટમ એક સાથે 8 રોકેટ ફાયર કરવા સક્ષમ છે।
એટલું જ નહીં, ચીને સરહદ પર 100થી વધુ PCL-181 ટ્રક માઉન્ટેડ હોવિત્ઝરને પણ તૈનાત કરી દીધા છે. ચીનનો દાવો છે કે PCL-181 હોવિત્ઝરની ફાયરિંગ રેન્જ ભારતની M777થી ડબલ છે. ચીનના મીડિયાનો દાવો છે કે હાલમાં તેના આધુનિક વર્ઝનને લદ્દાખ પાસે તૈનાત કરવામાં આવ્યો છે. चीन भारत और चीन सीमा पर काफ़ी भारी मात्रा में हैवी वेपन्स का डिप्लॉयमेंट कर रहा है. विशेष तौर पे मिसाइल बैटरीज हैं या तोपखाना है और टैंक्स है, इस तरह के इक्विपमेंट को डिप्लॉय कर रहा है. लेकिन मैं समझता हूँ कि ये सिर्फ एक शो ऑफ स्ट्रेंथ है और इससे कोई हासिल नहीं होने वाला. चाइना के पास पहले ही बहुत प्रॉब्लम्स हैं. वह साउथ चाइना सी में काफ़ी बड़े मात्रा में इन्वॉल्व है और ऐसा नहीं चाहेगा कि एक और वो फ्रंट खोले. लेकिन इसमें वो भारत को सिर्फ डराने की कोशिश कर रहा है. विशेष तौर पे जब से क्वाड का फॉर्मेशन हुआ है. પૂર્વી લદ્દાખમાં જ્યારથી ભારતે પોતાની M777 હોવિત્ઝર, વજ્ર અને T-72 ટેન્કને તૈનાત કરી છે, ત્યારથી ચીનની લાલ સેનામાં ખળભળાટ છે. ચીનની સેના ભારતના આ ઘાતક હથિયારોથી એટલી ડરી ગઈ છે કે તેને રઘવાટમાં પોતાના રોકેટ લોન્ચર હોવિત્ઝરને તૈનાત કરી દીધા. પણ સવાલ તે થાય છે કે ચીન ભારતની દેખાદેખીમાં ભારે હથિયારોને તૈનાત કરી પોતાની માઇન્ડ ગેમમાં સફળ થઈ જશે. ચીન સરહદ પર સૈનિકો સાથે ઘાતક હથિયારો તૈનાત કરી ટેન્શન વધારવાનું કામ નથી કરી રહ્યું. આ સવાલોને જ ધ્યાનમાં રાખતા ભારતીય સેનાએ LAC પર પોતાની તૈયારીઓને પહેલા કરતા મજબૂત બનાવી છે. પૂર્વ લદ્દાખ સાથે ભારતની સેના હવે અરુણાચલ પ્રદેશના સરહદ નજીકના વિસ્તારોમાં પણ પોતાની રણનીતિને પહેલા કરતા વધુ ધારદાર બનાવવામાં લાગી છે. ભારતીય સેનાને નવા કોમ્બેટ ફોર્મેશન ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ બનાવી રહી છે, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. IBCમાં ઇન્ફેન્ટ્રી, આર્ટિલરી, વાયુરક્ષા, ટેન્ક, લોજિસ્ટિક સપોર્ટ યુનિટ સામેલ છે, જેનાથી પાકિસ્તાન અને ચીનની સરહદે ભારતની લડવાની ક્ષમતામાં વધારો થશે. LAC પર દિવસ રાત નજર રાખવા માટે માનવ રહિત વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઇઝરાયલ પાસેથી ખરીદવામાં આવેલા લાંબા સમય સુધી ઉડાન ભરી શકવા સક્ષમ હેરોન ડ્રોન પર્વતીય વિસ્તારોમાં મહત્વપૂર્ણ ડેટા અને તસવીરો કંટ્રોલ સેન્ટરને મોકલી શકે છે. સેનાની એવિએશન વિંગે પણ એડવાન્સ હેલિકોપ્ટર રુદ્રને તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર તવાંગને ઝડપથી રેલ નેટવર્કથી જોડવાનું કામ કરી રહી છે. शांति या पीस और ट्रैंक्विलिटी को मेंटेन करना है, उस लिहाज से या उस दिशा में है. और जिसमें कि जितने भी हमारे फॉरवर्ड ट्रूप्स LAC पर है, हमारा यही उद्देश्य रहता है कि वहाँ पर एग्रेसिवनेस ना दिखाई जाए. मैच्योर्ड तरीके से जो भी सिचुएशंस है, अपने फ्रेंडली रिलेशंस और कॉर्डियल रिलेशंस हम मेंटेन करें दूसरी साइड के साथ. हैविंग सेड दिस, यदि कोई ऐसी हालात होते हैं, यदि कोई ज़रूरत पड़ती है, तो हमने वो भी पूरी तैयारी उसके रखना ज़रूरी है. तो उसके लिए जैसे मैंने पहले बताया, हमारे कॉन्टिजेंसी प्लान्स रेडी है. ભારતીય સેનાના ઇરાદા સ્પષ્ટ છે કે ચીને ભારત પર યુદ્ધ થોપવાનો કે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો તો તેના પરિણામ ગંભીર હશે.
ભારત પહેલા કરતા વધુ મજબૂત રીતે પલટવાર કરશે. ફરી એકવાર ચીનને એવો ઘા આપશે કે તેનું દર્દ તે વર્ષો સુધી નહીં ભૂલી શકે. દુનિયાના બધા દેશો સાથે તણાવ વધારી શી જિનપિંગ ઘરમાં વધી રહેલી નારાજગી દૂર કરવા માંગે છે. જનતાની પરેશાની માથાનો દુખાવો ન બને તે માટે જિનપિંગે વિદેશી મોરચા ખોલ્યા છે. સરહદો સળગાવવાનો એક જ ઉદ્દેશ્ય છે, ચીનની ખોખલી થઈ ગયેલી અર્થવ્યવસ્થા પર પડદો નાખવો. પણ ચીનની આ ચાલથી દુનિયા વાકેફ થઈ ગઈ છે. તો ચીન જો આ ચંડાઈ કરવાનું ન ચૂક્યું તો તે ભૂલી રહ્યું છે કે ભારત પાસે પણ હવે વધુ શક્તિશાળી સેના છે. આ વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. ઓગણીસો 62માં ચીનની સેના અરુણાચલ પ્રદેશથી ભારતમાં દાખલ થઈ હતી. પણ હવે અરુણાચલ પ્રદેશમાંથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ કરવું ચીનને ખૂબ ભારે પડી શકે છે. ભારતની સેના પહેલા કરતાં વધુ શક્તિશાળી થઈ છે. સાથે જ ભારત સરકાર અરુણાચલ પ્રદેશમાં રસ્તાઓની એવી જાળ બિછાવી રહી છે જેનાથી સેના સીધી LAC પર પહોંચી જશે. વિવાદની સ્થિતિમાં સેના રસ્તાઓનો ઉપયોગ કરી પીપલ્સ લિબરેશન આર્મી સામે ઊભી હશે. તેને સરળતાથી ધૂળ ચાંટતી કરી શકે છે. ડરપોક ડ્રેગનનો કાળ, LAC પર રસ્તાઓની જાળ. પૂર્વી લદ્દાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સેનાને સરળતાથી પહોંચાડવા માટે ચીન સરહદે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં લાગી છે. ચીનની સેના સરહદની પેલે પાર રસ્તાઓ બનાવી રહી છે, પુલ બનાવી રહી છે, રેલવે નેટવર્ક મજબૂત કરી રહી છે. રણનીતિક રીતે સરસાઈ મેળવવા માટે ચીનની સેના પાણીની જેમ પૈસા વાપરી રહી છે. ભારતીય સરહદ નજીક બાંધકામ કરી માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં ચીનને તેની ભાષામાં જ જવાબ આપવો જરૂરી થઈ જાય છે. માટે ભારતે પણ સરહદ પર બાંધકામ કરવું જરૂરી બની ગયું હતું. માટે ભારતની વર્તમાન સરકારે પૂર્વોત્તર રાજ્યોના વિકાસની સાથે રણનીતિની રીતે મહત્વપૂર્ણ માનવામાં આવતા રસ્તાઓને બનાવવાનું કામ ઝડપી કરી દીધું છે. આવા જ એક રસ્તાની મુલાકાત લેવા માટે ન્યૂઝ 18ની ટીમ પહોંચી અરુણાચલ પ્રદેશ. ઓગણીસો 62ના યુદ્ધ બાદ સરહદી રાજ્યોમાં રસ્તાઓના નિર્માણ પર ભાર મૂકવો જરૂરી હતો. પણ લાંબા સમય સુધી દેશના પૂર્વોત્તર રાજ્ય વિકાસથી વંચિત રહ્યા. હવે અહીંના લોકોનું જીવન સરળ બનાવવા અને બોર્ડર પર ચીનની ચાલબાજીઓને જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અરુણાચલ પ્રદેશમાં માળખાકીય સુવિધા વધારવા પર કામ કરી રહી છે. આ નિર્માણાધીન રસ્તો તેનો પુરાવો છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી તવાંગ સુધી જવું હોય તો પહેલા સેનાના જવાનોને આસામના તેજપુર થઈને જવું પડતું હતું. 446 કિલોમીટરના આ અંતરને કાપવામાં 12 કલાકનો સમય જતો હતો. પણ હવે આ રસ્તાથી ઈટાનગરથી તવાંગનું અંતર 5 થી 6 કલાક ઓછું થઈ જશે, જેનાથી સ્થાનિક લોકોને તેનો ફાયદો થશે જ, સાથે ભારતીય સેના આ સરહદી વિસ્તારોમાં પહોંચવું સરળ બની જશે. इस वक्त हम लोग जिस रोड पे खड़े हैं, ये रोड आज से कुछ साल पहले तक नहीं हुआ करती थी. ये एक्सेस जो है, ये रास्ता सीधा ईटानगर को तवांग से जोड़ता है. इससे पहले ईटानगर से अगर तवांग आना होता था तो आसाम के तेजपुर से होते हुए आया जाता था. और ये जो पूरा ऊपर वाला जो एक्सेस देख रहे हैं, इसी एक्सेस के जरिए जो है गाड़ियां तवांग तक पहुंचती थी. 1962માં ચીનની સેના આ સરહદેથી ભારતમાં ઘૂસી હતી. તમને કહી દઈએ કે પહેલા તવાંગ સુધી પહોંચવા માટે માત્ર એક જ રસ્તો હતો, પણ હવે તવાંગ સુધી પહોંચવા માટે કેટલાય વૈકલ્પિક રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આગામી 2 વર્ષમાં વધુ એક વૈકલ્પિક રસ્તો તૈયાર થઈ જશે,
જેનાથી એલએસી સુધી પહોંચવા સેનાને પણ બીજો રસ્તો મળી જશે. અત્યારે તવાંગ સુધી પહોંચવા માટે કેટલીય ટનલોનું કામ ચાલુ છે, જેમાંની એક છે આ ટનલ. टनल जो कि 500 मीटर की टनल है और इस महज 500 मीटर की टनल के चलते 6 से 7 किलोमीटर का रास्ता कम हो पहाड़ इस तरीके के में 6 से 7 किलोमीटर एक बहुत कह सकते हैं कि लंबा डिस्टेंस माना जाता है. हाइट ज़्यादा होती है और जिस तरीके से मूवमेंट होता है वो जो है मूवमेंट को इतना स्लो हो जाता है कि बहुत तेज़ी से जो है काम नहीं हो पाता है. लेकिन अभी फिलहाल 500 मीटर की ये टनल में 350 मीटर का जो है खोदा जा चुका है. નીચીપુર ટનલ અહીં ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં પડતી મુશ્કેલીઓને દૂર કરશે. હાલ 500 મીટર લાંબી ટનલનું અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. આ એક ઓલ વેધર ટનલ છે, જેનાથી આખું વર્ષ સેનાના કાફલાને કનેક્ટિવિટી મળશે. આ ટનલથી 6 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે. આ ટનલને ડ્રીલ એન્ડ બ્લાસ્ટ પદ્ધતિથી બનાવવામાં આવી છે. 5600 ફૂટની ઊંચાઈ પર બની રહેલી આ ટનલ ડબલ લેન છે. ટનલની બંને બાજુ ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવશે, જેને એસ્કેપ રોડની જેમ ઉપયોગમાં લાવી શકાશે. इस टनल बनने के बाद लोगों को फॉगी एरिया से राहत मिलेगी और ट्रेवल डिस्टेंस और ट्रेवल टाइम दोनों कम होंगे. ट्रेवल टाइम और डिस्टेंस कम होने का एक इफेक्ट कार्बन फुटप्रिंट पे आएगा. તેની સાથે તવાંગ અને તેની આગળ બુમલા સુધી પહોંચવા માટે બીજો રસ્તો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રસ્તાને બનાવવા તેજ ગતિથી કામ થઈ રહ્યું છે. આશા છે કે આગામી 2 વર્ષમાં આ રસ્તો બનીને તૈયાર થઈ જશે. આ રસ્તો બુમલાથી થઈ શેરગામ અને ત્યાંથી તવાંગ સુધી જશે. અત્યારે સરહદીય રાજ્યોમાં 272 રસ્તાઓનું બાંધકામ ચાલુ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 64 રસ્તાઓનું કામકાજ ચાલી રહ્યું છે. બીજા નંબરે છે જમ્મુ કાશ્મીર, જ્યાં 61 રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, જ્યારે લદ્દાખમાં 43 રસ્તાઓનું કામ ચાલુ છે. ખાસ વાત તો તે છે કે આ તમામ રસ્તાઓમાં મોટાભાગના રસ્તા દરેક મોસમમાં ઉપયોગમાં આવી શકે તેવા છે. ચીનને તે વાતની સરસાઈ મળે છે કે તેના વિસ્તારમાં તિબેટનો પર્વતીય વિસ્તાર છે અને ત્યાં રસ્તાઓનું બાંધકામ કરવું એકદમ સરળ છે. તે ખૂબ ઝડપથી ભારતીય સરહદે પહોંચી શકે છે. હવે ભારત પણ એલએસી નજીકના વિસ્તારોમાં વિષમ પરિસ્થિતિઓ છતાં રસ્તાઓની જાળ બિછાવી રહ્યું છે, જેથી હથિયારો અને રાશનને રસ્તાના માધ્યમથી એલએસીની ફોરવર્ડ પોસ્ટ પર સરળતાથી પહોંચાડી શકાય. ભારતીય સેનાના ભારે વાહનો, ટેન્ક અને બીજા સામાનને ઓછા સમયમાં બોર્ડર સુધી પહોંચાડી શકાય. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.